ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પ્રભાસ પાટણ વિસ્તારમાં ચોમાસા પૂર્વે ગટર સફાઈ કામગીરીને વેગ આપવા જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી અદ્યતન સુપર સીવર સક્શન મશીનો લાવવામાં આવ્યા છે. તો આ મશીનો દ્વારા ગટરોમાં ભરાયેલ કાદવ, કાંપ અને ઘન કચરો ઝડપથી દૂર કરી ડ્રેનેજ લાઇન સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી રહી છે. પ્રભાસ પાટણ, હાટ બજાર સહિતના વિસ્તારોમાં કામગીરી શરૂ કરી દેવાઈ છે, જ્યારે અમદાવાદથી પણ એક મશીન આવવાનું છે. તંત્રનું લક્ષ્ય ચોમાસામાં પાણી ભરાવા અને રોગચાળો ફેલાવાની સમસ્યાને અટકાવવાનું છે. ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં પ્રી મોન્સૂન અંતર્ગત અત્યારે વિવિધ પ્રકારની સફાઈની કામગીરી અને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝનું કામ ચાલુ છે, જેથી કરીને વરસાદની ઋતુમાં નાગરિકોને કોઈ તકલીફ ના પડે. આ જ અનુસંધાને વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનો આવી છે, આ ડ્રેનેજ લાઈનો વર્ષોથી સાફ કરવામાં આવેલી નથી યોગ્ય રીતે. આથી યોગ્ય રીતે સફાઈ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને વધુ ભારે મશીનોની જરૂરિયાત જણાતા રાજકોટ મહાનગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકા ખાતેથી સુપર સક્શન મશીનો